સાહેબ એક વ્યક્તિ બહુ માલદાર, બહુ પૈસાવાળો બીમાર થયો એટલે આખા ગામની અંદર ન્યૂઝ પહોંચાડવામાં આવી કે ફલા હાજી સાહેબ બીમાર છે. અને હાજી સાહેબ બીમાર એટલે કેવા બીમાર કે મોતની અણી ઉપર છે. અને ઈ વખત બધાય મુલાકાત કરવા વાળા આવે, પણ હાજી સાહેબ બીમાર છે. થોડાક દિવસ પછી એમનો એક ખાસ દોસ્ત એમનાથી મળવા માટે ગયો. હાજી સાહેબ તો પોતાના બંગલાની બહાર ઉભા રહી અને પાણી નાખતા હતા. આ સચ્ચી હિકાયત અને સચ્ચો કિસ્સો છે જે હું તમને કહેવા લાગ્યો છું. અને નિયત ખાલી એટલી છે કે કોકની જિંદગીની સત્ય ઘટનામાંથી આપણને કંઈક સબક મળી જાય. હાજી સાહેબ પાણી નાખતા હતા. ખાસ દોસ્ત આવ્યો, મેળો ગલે લાગીને રોવા માંડ્યો. કીધું હાજી સાહેબ તમે તો તંદુરસ્ત ઊભા છો અને અહીંયા પાણી પીવડાવો છો, અને સમાચાર તો તમારા વિશે હતા કે તમે મોતના આઘોષમાં છો, મરવાના કરીબ છો. હાજી સાહેબે કીધું સાચી વાત છે, ખાલી આજથી 3 દિવસ પહેલા મારી ઈ જ દશા હતી કે દુનિયાભરના ડોક્ટરોએ મને લાઈલાજ કરાર દઈ દીધું હતું. અને મારા ઘરવાળાએ ખુદ મારા માટે કફન પણ ખરીદી લીધું હતું. અને મોતનું હું પણ ઇંતજાર કરતો હતો, પણ કુદરતની મરજી કંઈક અલગ હતી, વાત કંઈક અલગ હતી. અને જો આજે તમારી સામે ઊભો છું, અલ્લાહ અકબર, બચપણનો દોસ્ત હતો, ગળેથી અલગ થઈને કહે છે હાજી સાહેબ એમ નહીં, બેસી અને મને આખી વાત કરો, શું થયું અને કેવી રીતના અત્યારે અહીંયા ઊભા છો. હાજી સાહેબે કીધું હું તો બીમાર અને બીમારીમાં મોતના કરીબ કેટલા દિવસ સુધી દવાખાનાની અંદર મોટા મોટા મોંઘા હોસ્પિટલની અંદર એડમિટ, મોતનો ઇંતજાર કરું, મોત ના આવે. ડોક્ટરોએ હાથ ઉપાડી લીધા, જીવવાની કોઈ શક્યતા નથી, કોઈ ઉમ્મીદ નથી, આ માણસ મરી જશે. ઘરવાળાઓને કીધું કે દવાખાનામાં મરે એના કરતા સારું છે અમને ઘર લઈ જાઓ, જેટલા દિવસનું જીવન ઘરે જીવડાવી લ્યો, ઘરે એમની જેટલી દુઆ કરવી હોય કરી લ્યો, કેમ કે હવે મોત બાકી છે, કોઈ એમને જીવડાવી ના શકે. સારા સારા મોટા મોટા ડોક્ટરો એ જ્યારે હાથ ઉપાડી લીધા, ઘરવાળાઓ ઘરે લઈ આવ્યા અને ઈ પણ મોતનો ઇંતજાર કરવા લાગ્યા. એક દિવસ ગયો ને ખબર પડી કે જે ઓલાદ માટે આટલી દોલતો કમાવી છે, ઈ ઓલાદ પાસે ટાઈમ નથી કે મારા બિસ્તર પાસે બેસી અને મારા સાથે સારી વાતો કરે. એક દિવસ બાદ દીકરો પણ પોતાના કામે લાગી ગયો, ઘરવાળી પણ પોતાના કામે, મારા પોતરા પોતરી પોતાના કામે લાગી ગયા. હાલત ઈ થઈ કે બીજા દિવસ ઇસ્તિંજા માટે જવું હોય ને, હું ઊભો થઈને ના જઈ શકું, હું ઇસ્તિંજા માટે ઊભો થવા માટે ઘરવાળાઓને પુકારું. આટલી દોલત હોવા છતાં પણ મારા ઘરવાળાઓને ટાઈમ મળે ત્યારે મને ઇસ્તિંજા કરાવે, મારી જરૂરતોથી મને ફારિગ કરાવે. એવા હાલતમાં હું રોઈને કહેવા લાગ્યો, એ મારા ઘરવાળાઓ, આ જેટલું તમને કરીને દીધું છે શું ઓછું છે? મરવા સુધી તો મારું ધ્યાન રાખી લ્યો, મરવા સુધી તો મારો ખ્યાલ રાખો, મરવા સુધી તો મારી સેવાઓ કરો. દીકરાને દયા આવી, તરસ આવી. ઈ ગામની અંદર એક ગરીબના છોકરાને લઈ આવ્યો અને કીધું કે આ તમારી સેવા કરશે, આ તમારા કપડા ધોશે. મારી ઘરવાળી તમારા કપડા ના ધોવે, એને શરમ આવે, તમારા કપડામાંથી બદબુ અને વાસ આવે છે, મારી ઘરવાળી નહીં ધોવે, આ ધોશે, એને હું પૈસા આપી દઈશ. હાજી સાહેબ આ કિસ્સો કહેતા કહેતા કહે છે, ઈ દીકરો મારા કપડા ધોવે, મારા માટે ખાવાનું ચબાવીને ખવડાવે, અને જે મારો છેલ્લો સમય હતો એમાં સુખ દુઃખનો મારો ઈ જ એક દીકરો સાથી. અને ઈ દીકરો એટલી સચ્ચાઈથી મારી સેવા કરતો હતો કે એક દિવસ પગ દબાવતો હતો. મેં ઈ દીકરાને પૂછ્યું કે દીકરા બોલ, તું કોણ છો અને મારી સેવા શું લેવા કરવા આવ્યો છો? દીકરાએ કીધું, હજરત, હું તાલીબે ઇલ્મ છું, મદ્રસામાં પડવા વાળો, મા બાપ મારા ગુજરી ગયા, રિશ્તેદાર પાસે રહેતો તો અને કોરોના આવ્યો, મારા મદ્રસાની અંદર તાળો લાગી ગયો, મારા ઘરે તો મા બાપ હતા નહીં, મને મારા રિશ્તેદારની મોકલી દેવામાં આવ્યો. રિશ્તેદારોએ કીધું કે એવી રીતના નહીં ચાલે, તારે કંઈક કમાવવું પડશે, પૈસા કમાવા પડશે.
તો ઘરની અંદર તને અમે રહેવા દેશું, રોટલી આપશું, ખાવાનો આશરો આપશું, બાકી તને અમે ના રાખીએ. હું તમારી નોકરીમાં એટલે લાગ્યો કે 2 પૈસા મારા રિશ્તેદારને આપું ને તો ઈ મને રહેવા દે. મા બાપ નથી, કરોના આવ્યો, મારો માદરે ઇલ્મ મદ્રસો, જે મદ્રસાએ મને ખૂબ ખવડાવ્યું પીવડાવ્યું, આજ ઈ મદ્રસો બંધ છે. હું તમારા નાપાક કપડા ધોવા ઉપર મજબૂર છું. હાજી સાહેબ, હું ભલે નાનો આદમી છું, પણ વાત કમાલની છે કે કુરાન મજીદના 1 સિપારાનો હાફિઝ છું. 1 સિપારાનો હાફિઝ છું. અલ્લાહુ અકબર. હાજી સાહેબે જ્યારે આનો કિસ્સો સાંભળ્યો ને તો હાજી સાહેબે કીધું, બેટા મારી સેવા અને મારી ખિદમત તો તું કરે જ છે, પણ તને જે જરૂરત હોય ઈ કિતાબો અને ઈ વસ્તુઓ લઈ આવ, મદ્રસા માટે કપડા લઈ આવ, પૈસા હું તને આપું છું. તું અડધો દિવસ જા, દીનની તાલીમ હાસિલ કરી લે, બાકીના સમયમાં આવી અને મારી નોકરી પૂરી કરી લે છે. હાજી સાહેબ કહે છે, મેં એને કીધું કે પગાર તને પૂરેપૂરો આપીશ, 1 રૂપિયો કટ નહીં કરું. અલ્લાહુ અકબર. ઈ છોકરો ગયો, જે એને કિતાબો, કુરાન મજીદ અને કપડાઓ જોતા હતા નવા લઈને આવ્યા, અને સવારે ઈ તૈયાર થઈ હાજી સાહેબનો હાથ ચૂમી અને મદ્રસે ગયો. જ્યારે મદ્રસાથી આવ્યો ને તો સાહેબો ઈ હાજી સાહેબ કહે છે કે એક યતીમ તાલિબે ઇલ્મની દુઆનો ઈ અહેસાન હતો કે આ જ્યારે ઈ ગયો ને ત્યારે મને આખરી વખત ઈ ઇસ્તિંજા કરાવીને ગયો છે, અને જ્યારે ઈ આવ્યો ને તો હું મારા પગે ઊભો થઈને ઇસ્તિંજા કરવા માટે ગયો છું. અને પરિવાર વાળાઓને મૂક્યા અને એક દોસ્તને કીધું કે દોસ્ત જા તલાશ કર, આપણા ગામની અંદર કેટલા બચ્ચાઓ એવા છે જેણે કોરોનાની અંદર દીનની તાલીમની પઢાઈ મૂકી દીધી છે, તલાશ કર. ઈ બચ્ચા મદ્રસામાં જશે અને ઈ તાલીમ હાસિલ કરશે. કીધું જોવો, આજ સવારે ઈ બચ્ચાઓને મદ્રસામાં મોકલું છે. આજના દિવસ મારા શરીરની અંદર, મારા જિસ્મની અંદર એવી કુવત અને તાકાત આવી ને કે ઝાડને પાણી પીવડાવવા માટે ઊભો થઈ ગયો છે. તાલીમનો ઈ કમાલ છે. તે તાલીમને શું સમજી રાખી છે? તું એમ સમજે છે કે તાલીમ હાસિલ કરવા વાળા મામૂલી આદમી હોય? નહીં, તાલીમ હાસિલ કરવા વાળો બાદશાહ છે.